નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને જોઈ રહ્યા છો કે મારી પાસે અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। દીવ પ્રશાસન દ્વારા અહીંયા વહેલી સવારથી જ હિતાસી મશીનો વડે અહીંયા જે હોટેલો હતી, બાર હતા, રિસોર્ટ હતા અને દુકાનો હતી તે બધા ઉપર અત્યારે પ્રશાસનનું બુલડોઝર છે તે આખરે ભર્યું છે। જાણવા મળ્યું છે કે અહીંયા હોટેલ માલિકો હતા, રિસોર્ટ માલિકો હતા, જે બાર માલિકો હતા તેઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ તે લોકોએ એ પિટિશનને પરત ખેંચી ત્યારબાદ દીવ પ્રશાસન દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી કે તમારા હોટેલ છે, બાર છે, દુકાન છે તે તાત્કાલિક ખાલી કરવામાં આવે। હવે એક દિવસના સમય બાદ હવે આખરે આજે અત્યારે દીવ પ્રશાસન દ્વારા અહીંયા બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। દુકાનો, હોટેલો, બાર, રિસોર્ટને તમામને અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસનો કાફલો છે તે પણ એ ઘટના સ્થળે પહોંચ્યો છે। કેમેરામેનને કહીશ પોલીસનો કાફલો પણ બતાવે કે જોઈ રહ્યા છો કે પોલીસના બંદોબસ્તની વચ્ચે, અધિકારીઓ અને બંદોબસ્તની વચ્ચે અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કરીને જે હોટેલો છે, બાર છે, રિસોર્ટ છે, દુકાનો હતો તેઓના ધંધા રોજગાર છે તે ધમધમતા હતા। વર્ષો પહેલાંનું બાંધકામ હતું, થોડા વર્ષો પહેલાં બાંધકામ બનાવેલું હતું, ધંધા રોજગાર પણ ધમધમતા હતા, પરંતુ અહીંયાથી નેશનલ હાઈવે છે તે બસ સ્ટેન્ડથી લઈ અને બે ઓટલી સુધી નેશનલ હાઈવે છે તે પસાર થવાનો છે અને આ પસાર થવામાં જે આ નડતો રૂપ હતા બાંધકામ અને આખરે દીવ પ્રશાસન દ્વારા આ બાંધકામને હટાવવાની તજવીજ છે તે હાથ ધરી છે। અને આજે વહેલી સવારથી પ્રશાસનનો કાફલો, પોલીસનો કાફલો અને તમામ બંદોબસ્તની વચ્ચે દીવ પ્રશાસનના અધિકારીઓની વચ્ચે અહીંયા જે હોટેલ હતી, બાર હતા, રિસોર્ટ હતા, જે દુકાનો હતી તેઓનું ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। આ લોકોને વળતર આપવામાં આવ્યું હોય ના આવ્યું હોય કશું ખબર નથી, પરંતુ જાણવા મળ્યું છે કે આ લોકો હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, પિટિશન પરત ખેંચીને ત્યારબાદ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે।